નમસ્કાર ખેડૂત મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું હિંમતપાલ પંચગંગા સીડ્સ એરિયા મેનેજર, જે આપણે દેવળા ગામ, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ તેમને આપણે ખેતરની મુલાકાતે આવેલા છીએ. ત્યાં પંચગંગા સીડ્સનું અરાવલી સ્પેશિયલ કરીને જે વેરાયટી આપણે ખેડૂત મિત્રો વાવી છે, તો ખેડૂતનું આપણે પૂરું નામ અને એને માહિતી માંગશું. તમારું નામ પૂરું? આશિષ કુમાર રમેશભાઈ સિંગાડા, તમારું ગામ? દેવડા, જિલ્લો? રાજકોટ. અને તમારો મોબાઈલ નંબર? 99 790 62 993. અને આ તમે કઈ વેરાયટી વાવી છે અને કેટલા વર્ષથી વાવો છો? આવાવું છું 6 વર્ષ થયા. જેદુનો કંપનીએ બી બહાર પડ્યું ને ત્યારથી આપણે વાવી છે. અને આ તમે ટોરેજ આ વેરાયટી ડાયરેક્ટ માર્કેટમાં વેચી દો છો કે ટોરેજ કરો છો? સ્ટોરેજ કરી છે. અને હવે આ સ્ટોરેજમાં જ જશે અત્યારે. અને સ્ટોરેજ કરવાની ક્ષમતા કેટલા મહિનાની છે? 4 થી 5 મહિના પાકા. 4 થી 5 મહિના ટોરેજ કરી શકો છો. પાકા. અને આ મહિના આવી ત્યાં સુધી આને જાય. કાંઈ વસ્તુ થતું નથી. અને આ તમે વાવો ને કેટલા દિવસે પાકે, અને રોગ પ્રતિકારક શક્તિ મતલબ દવાના સ્પ્રે કેટલા જોવે છે, અને તમે વાવો એટલે કેટલા દિવસે પાકે છે? આ 4 મહિને ડુંગળી પાકી જાય છે. બરાબર, વાવો ને એ દિવસથી ગણી અને ચોથા મહિને 4 મહિના પછી ડુંગળી ઉપડી જાય. અને આની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે. થીપનો એટેક આમાં બધાને ગોગડા વરી જતા હોય, આમાં થીપનો એટેક બહુ ઓછો આવે. બીજા કરતાં બીજી વેરાયટી કરતાં બહુ સારું એમ. બીજી ઓનિયનમાં કમસે કમ 7 થી 8 સ્પ્રે કરવા પડે, તો આમાં 3 થી 4, આમાં 2 સ્પ્રે ઓછા કરવા પડે. 2 થી 3 સ્પ્રે, 2 થી 3 સ્પ્રેમાં ઓછા થાય છે. અને આ ક્વોલિટી તમે 5 થી આ બિયારણ નીકળ્યું ત્યારથી કરો છો, તો આ વેરાયટી તમને કેવી લાગી ને અત્યાર સુધી તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો છો? મને તો મજા આવે છે. મેં તો મેં 40-45 વીઘાની વાવી છે. અમારો એક મિત્ર છે એને 200 વીઘાની આ વાવી છે. બરાબર. કેટલી? 200 વીઘા. હા, સાકરોડાવાળા ઉમેશભાઈ કરીને છે, એને 200 વીઘાની ડુંગળી એ અરાવલી જ વાવી છે. આમ 2 વર્ષ 250 કિલો બી મંગાવ્યું હતું. બરાબર. લ્યો, તો આ તમને ક્વોલિટી સારી લાગી છે ને ટોરેસ કરવા માટે સારામાં સારી, અને ખાવા માટે સારામાં સારી વેરાયટી. ખાવામાં મીઠી અને સારામાં સારી વેરાયટી છે. તો આપણે રાજકોટ ગોંડલ તાલુકાના જે દેવળા ગામે વિઝિટ કરવા આવ્યા હતા, ખેડૂત મિત્રોનો આપણે અભિપ્રાય લીધો છે. તો બધાય ખેડૂત મિત્રો એમ કહેશે કે આ વેરાયટી સારામાં સારી વેરાયટી આવે છે. ટોરેસ કમસે કમ 4 થી 5 મહિના ટોરેસ થઈ શકે છે. અને ખાવામાં સારામાં સારી, અને રોગ પ્રતિકારક શક્તિ સારી છે. અન્યમાં 5 થી 7 છંટકાવ હોય, તો આમાં કમસે કમ 3 થી 4 છંટકાવ તમે મારીને આ વેરાયટી કરી શકો છો, અને વધારેમાં વધારે ઉત્પાદન તમે લઈ શકો છો. અસ્તુ. દાંડર બહુ સારું થાય છે. હોટલ પલંગની ડુંગળી હોટલવાળા બહુ લઈ જાય.